ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે VSEPR સિદ્ધાંત છે પૂર્ણ કર્યો। ત્યાર પછીનો આ પણ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે। તો આ પણ આપણે ક્વેશ્ચનની વાત કરીએ તો મોસ્ટ આઈએમપી છે સંયોજકતા બંધનવાદ। સંયોજકતા બંધનવાદને ટૂંકમાં એમ કહેવાય વીબીટી થિયરી। વીબીટી એટલે કે વેલેન્સ બોન્ડ થિયરી। તો વેલેન્સ બોન્ડ થિયરી એટલે કે સંયોજકતા બંધનવાદ। તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે લ્યુઇસ અભિગમ અણુનો આકાર લખવામાં મદદરૂપ થાય છે, પરંતુ રાસાયણિક બંધની રચનાને સમજાવવામાં નિષ્ફળ નીવડે છે, અને આ ઉપરાંત તે બંધ વિયોજન એન્થાલ્પી આપણે ભણી ગયા ને આગળ, બંધ વિયોજન એન્થાલ્પી એટલે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા, બંધ લંબાઈ એટલે કે ભાઈ અણુઓ વચ્ચેનું અંતર, તફાવત વિશે નીચેના કેટલાક અણુઓ માટે કારણ દર્શાવી શકતો નથી। વળી તે કેટલાક અણુઓ જેવા કે H2, તો તમને બધાને ખબર છે હાઇડ્રોજન H2 એની બંધ વિયોજન એન્થાલ્પી આપી છે 435.8 કિલોજૂલ મોલ ઇનવર્સ આપેલી। તો એની બંધ લંબાઈ કેટલી છે જોજી 74 પાઇકોમીટર છે। અને એવી જ રીતે F2 એટલે ફ્લોરિન વચ્ચેની બંધ લંબાઈ કેટલી આપેલી છે 144 પાઇકોમીટર। તો એની બંધ વિયોજન એન્થાલ્પી જોજી કેટલી આપી છે 155 કિલોજૂલ। માટે બંધ વિયોજન ઉર્જામાં અને બંધ લંબાઈના તફાવત માટેનું કોઈ પણ કારણ છે એ લ્યુઇસ અભિગમ દર્શાવતો નથી। જો કે આ બંને કિસ્સાઓમાં સહસંયોજક બંધ અનુરૂપ પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાયેલો છે। તે બહુપરમાણીય અણુના આકાર માટે કોઈ માહિતી આપતો નથી। તો એની અંદર આ જે બધી જે એની લિમિટેશન છે, તો એ લિમિટેશન કોના દ્વારા? સંયોજકતા બંધનવાદ દ્વારા છે એ દૂર થઈ શકશે, અને એ આપણે હમણાં સમજીએ। તો એની અંદર આપણે જોઈએ તો એ જ પ્રમાણે VSEPR સિદ્ધાંત સાદા અણુઓની ભૂમિતિ આપે છે, પરંતુ સૈદ્ધાંતિક રીતે તેમને સમજાવી શકતો નથી, અને તેના પણ મર્યાદિત અનુપ્રયોગો છે। આ મર્યાદાને પાર કરવા માટે બે અગત્યના સિદ્ધાંતો જે ક્વોન્ટમ યાંત્રિક સિદ્ધાંતોના પાયા પર રચાયેલા છે તે દાખલ થયા છે। તો એની અંદર સંયોજકતા બંધનવાદ એટલે કે વીબીટી, અને બીજો છે આણ્વીય કક્ષકવાદ, બે ભણવાના છે। વેલેન્સ બોન્ડ થિયરી અને MOT, એ આપણે આની આગળ આવશે MOT થિયરી। MOT એટલે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, એટલે એને ગુજરાતીમાં કહેવાય આણ્વીય કક્ષકવાદ। તો સંયોજકતા બંધનવાદ કોણે આપ્યો હતો? 1927ની અંદર હિટલર અને લંડને દાખલ કરેલો, જેને પાવલિંગ અને અન્યોએ વૈજ્ઞાનિકોએ બહુ વિકસાવ્યો, અન્ય વૈજ્ઞાનિકોએ પણ શું કર્યો? બહુ વિકસાવ્યો। અને સંયોજકતા બંધનવાદ પરની ચર્ચાનો આધાર પરમાણ્વીય કક્ષકો, તત્વની ઇલેક્ટ્રોનીય રચના જે આપણે એકમ 2ની અંદર ભણી ગયા, પરમાણ્વીય કક્ષકોનું અતિવ્યાપન એટલે કે ઓવરલેપિંગ અથવા સમિશ્રણ, અને પરમાણ્વીય કક્ષકોનું સંકરણ અને વિચરણ તથા અધ્યારોપણ ઉપર આધારિત છે। તો આ બાબતોનું આધાર પર વીબીવાદનું ખરેખર વિવેચન આ પુસ્તકની તાકાત બહારનું છે। તો વીબી થિયરીની અંદર આ બધું જ સમજવું છે એ આ પુસ્તકની અંદર છે એ આપી શકાય નહીં એવું છે। આ માટે અનુકૂળતા ખાતર આપણે સંયોજકતા બંધનવાદ માત્ર ને માત્ર ગુણાત્મક અને બિનગાણિતીય રીતે જ ચર્ચા કરવામાં આવેલ છે। એટલે વીબીટી થિયરી આખી છે ને, એમાંથી આપણે
અહીંયા ખાલી છે કોની માહિતી આપવાની છે? ગુણાત્મક અને બિનગાણિતીય રીતે ચર્ચા કરવામાં આવેલી છે. તો આની શરૂઆત આપણે છે કોનાથી કરવી છે? હાઇડ્રોજન અણુની રચનાથી કરીએ, કે જે બધા જ અણુઓ છે તો એ બધા જ અણુઓમાં સૌથી સરળ અણુ છે. તો હવે આપણે એની અંદર આખો આપણે સંયોજકતા બંધનવાદ છે, તો એ સંયોજકતા બંધનવાદ સમજવો છે. તો એની અંદર આપણે હાઇડ્રોજન અણુ છે એ હાઇડ્રોજન અણુ લઈ અને આપણે વાત કરવી છે. હાલો હું પહેલાં અહીંયા સમજાવી દઉં સિદ્ધાંત, પછી તમારે ટેક્સ્ટ બુકમાંથી છે એ આપણે જોશું. તો એની અંદર હાઇડ્રોજન પરમાણુ જે છે એનું આપણે તમને પહેલાં વીબીટી છે એ અહીંયા સમજાવી દો, પછી આપણે ટેક્સ્ટ બુકના શબ્દો છે એનો આપણે ખ્યાલ કરીએ. હવે જો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે આ હાઇડ્રોજન પરમાણુ હોય, હાઇડ્રોજન પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક Z બરાબર 1. એટલે બધાને ખબર છે કે હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન હોય અને એક શું હોય? પ્રોટોન. તો હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે અને એક પ્રોટોન છે. એટલે પ્રોટોન ક્યાં હોય? તો બધાને ખબર છે કે કેન્દ્રમાં હોય, અને ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની ફરતે શું કરતો હોય? પરિભ્રમણ કરતો હોય. તો બે આપણા જે હાઇડ્રોજન પરમાણુ, તમે આમ H2 લખો છો, તો એક હાઇડ્રોજનને HA વડે હું દર્શાવું છું અને બીજા હાઇડ્રોજનને HB વડે દર્શાવું છું. જ્યાં એ હાઇડ્રોજન છે એનું ન્યુક્લિયસ એટલે N કેન્દ્ર, એને આપણે Na વડે દર્શાવીએ, અને એનો ઇલેક્ટ્રોન છે એને Ea વડે દર્શાવીએ. તો એવી જ રીતે બી પરમાણુ હોય તો એનું ન્યુક્લિયસ એટલે કેન્દ્ર, એને આપણે Nb કહીએ, અને એનો ઇલેક્ટ્રોન છે એને આપણે Eb કહીએ. ઓકે, હાલો. તો હવે જો આ Ha એટલે આ એનું પરમાણુનું કેન્દ્ર છે, પહેલા પરમાણુ. એટલે અહીંયા ધન વીજભાર આપ્યો. શું કા? કારણ કે અહીંયા શું છે? પ્રોટોન છે. ઓકે, હવે એની અંદર કે આ જે ઇલેક્ટ્રોન Ea લખેલો છે, તો Ea લખેલો છે એ શું છે? એનો આ એ પરમાણુનો ઇલેક્ટ્રોન છે. તો તમને બધાને ખબર છે કે કેન્દ્રમાં પ્રોટોન અને આ ઇલેક્ટ્રોન વચ્ચે આ જે બળ લાગ્યું એ કેવું હોય? આકર્ષણ. આના વચ્ચે શું થશે? આકર્ષણ બળ લાગશે. ઓકે, તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આ બીજો પરમાણુ HB, એનો આ ઇલેક્ટ્રોન Eb, તો આ જે પરમાણુ છે તો આના બંને વચ્ચે છે એ શું લાગશે? તો કે ભાઈ આના બંને વચ્ચે પણ શું થશે? આકર્ષણ થશે. પણ હવે જ્યારે આ બંને પરમાણુને એકબીજાની નજીક લાવવામાં આવે, પેલા આ ક્યાં હતા? અનંત અંતરે હતા. ક્યાં હતા? અનંત અંતરે. એટલે અનંત અંતરે હોય તો એની અંદર છે બે પ્રકારના, શું ખાસ અહીંયા હું બોલું સાંભળજો. અનંત અંતરે જ્યારે આ હાઇડ્રોજન પરમાણુ, અણુ નથી બોલતો હું, હાઇડ્રોજન પરમાણુ અને આ હાઇડ્રોજન પરમાણુ બે અનંત અંતરે દૂર હતા, ત્યારે એના વચ્ચે છે શું થયું? તો એના વચ્ચે છે એ પોતાના જ ઇલેક્ટ્રોન અને પોતાના જ પ્રોટોન વચ્ચે શું લાગ્યું? તો પોતાના જ ઇલેક્ટ્રોન અને પોતાના જ છે એ કેન્દ્ર વચ્ચે છે એ શું થયું? આકર્ષણ થયું. શું થયું? આકર્ષણ. હવે તમે છે એ જોઈ શકો છો કે જો આ બે હાઇડ્રોજન પરમાણુને એકબીજાની નજીક લાવવામાં આવે તો એના વચ્ચે છે એ શું થશે? તો નવું છે એ આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ લાગશે. તો આ તો જો તૂટક લાઈન વડે દર્શાવ્યા ને, એ તો જૂના શું છે? આકર્ષણ બળો છે. હવે નવા આકર્ષણ બળો તમને ખબર છે, આ એ પરમાણુનું કેન્દ્ર અને બી પરમાણુનો ઇલેક્ટ્રોન, એને રેખા વડે દર્શાવ્યું છે. તો આના વચ્ચે શું થયું? આકર્ષણ લાગ્યું. પણ એ કેવું આકર્ષણ લાગ્યું? નવું. તો એવી જ રીતે આ પરમાણુ હાઇડ્રોજનનું કેન્દ્ર અને આનો ઇલેક્ટ્રોન, તો એના વચ્ચે પણ શું લાગ્યું? તો એના વચ્ચે પણ શું લાગ્યું? આકર્ષણ. તો હવે અહીંયા ટોટલ શું થયું? બે જૂના આકર્ષણ બળો અને બે નવા આકર્ષણ બળો. એટલે આકર્ષણ બળો છે એ કેટલા પ્રકારના થયા? તો કે ભાઈ આકર્ષણ બળો છે એ 4 પ્રકારના થયા. સમજણ પડી ગઈ? ઓકે, હવે આપણે વાત કરીએ અપાકર્ષણ બળો. કેવા? અપાકર્ષણ બળો. તો તમને બધાને ખબર હોય કે બંને પરમાણુના કેન્દ્ર વચ્ચે શું થશે? અપાકર્ષણ. એટલે જો HA અને HB વડે જો આમ તીરે અલગ અલગ દર્શાવ્યા ને, એટલે એના વડે શું થયું? અપાકર્ષણ.
અને આ બંને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વડે આ નીચે આકૃતિ આપી તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે પણ શું થયું તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે પણ શું થયું અપાકર્ષણ. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો 4 આકર્ષણ બળો, એમાંથી 2 જૂના અને 2 નવા. અને હવે 2 શું લાગ્યા તો કે 2 છે એ શું લાગ્યા અપાકર્ષણ બળો. બે પરમાણુના કેન્દ્ર વચ્ચે અને 2 પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે તો કે અપાકર્ષણ થશે. ઓકે, આ જ વસ્તુ તમને છે એ ક્યાં આપેલી છે તો લખાણની અંદર આપેલી છે. તો હવે આપણે એમ કહી શકાય કે આ 2 પરમાણુ, ખાસ અહીં સાંભળજો કે આ 2 હાઇડ્રોજનનો A પરમાણુ અને હાઇડ્રોજનનો B પરમાણુ, આ બંને પરમાણુને મારે એકબીજાની નજીક લાવવા છે. તો હું ક્યાં સુધી આ બેને એકબીજાની નજીક લાવી શકું? ક્યાં સુધી નજીક લાવી શકાશે? તો બધાને ખબર જ હોવી જોઈએ કે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળના મૂલ્ય અને અપાકર્ષણ બળના છે એ બળના મૂલ્યો કેવા થાય તો બળના મૂલ્યો સમાન થાય. શું થાય? સમાન થાય. ત્યાં સુધી આપણે એકબીજાને શું કરી શકાય તો એકબીજાને નજીક લાવી શકાય. તો જ્યારે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ સમાન થઈ જશે પછી તમે એને નજીક નહીં લાવી શકો. જો નજીક લાવશો તો અપાકર્ષણ બળ વધી જાય, દૂર લઈ જશો તો આકર્ષણ બળ વધી જાય. તો એ જે હવે બંને વચ્ચેનું અંતર હોય એને શું કહેવાય તો એ બંને વચ્ચેનું અંતર જે મળશે એને શું કહેવાય એની બંધ લંબાઈ. શું કહેવાય? બંધ લંબાઈ. તો આટલું વિદ્યાર્થી મિત્રો આપણે આની અંદર સમજવાનું છે. હવે આપણે ટેક્સ્ટ બુકના શબ્દ છે તો એ ટેક્સ્ટ બુકના શબ્દની વાત કરી લઈએ. ઓકે, હાલો અહીંથી ચાલુ થાય છે તમારો વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ. તો 2 હાઇડ્રોજન પરમાણુ જેને એક નામ આપ્યું A અને એક નામ આપ્યું B, તેમના કેન્દ્રને નામ આપ્યું Na અને બીજાના કેન્દ્રને નામ આપ્યું Nb તરફ એકબીજાની નજીક હોય છે અને તેમના ઇલેક્ટ્રોનને અનુક્રમે નામ આપ્યું તો Ea અને Eb. જ્યારે આ 2 પરમાણુ એકબીજાથી ઘણે જ દૂર એટલે કે અનંત અંતરે હોય તો તેમની વચ્ચે પારસ્પરિક ક્રિયા નહીં થાય. એટલે 2 અણુ વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ કાંઈ લાગશે નહીં. પણ ક્યારે? અનંત અંતરે ખૂબ જ દૂર હોય ત્યારે. તો આ બંને પરમાણુઓ જેમ એકબીજાની શું થશે નજીક આવે છે તેમ તે નવા આકર્ષણ અને અપાકર્ષણ બળો ક્રિયામાં આવે છે. તો આકર્ષણ બળો નીચેની બાબતો વચ્ચે ઉદ્ભવશે. તો પહેલાં આપણે એમ કીધું કે ભાઈ આકર્ષણ બળો છે તો એ આકર્ષણ બળો કોના કોના વચ્ચે ઉદ્ભવશે આકૃતિ દ્વારા મેં તમને સમજાવ્યું. તો એની અંદર પહેલું આપણે જોઈએ કે એક પરમાણુનું કેન્દ્ર અને પોતાનો જ ઇલેક્ટ્રોન, એટલે કે બધાને ખબર જ છે કે Na અને Ea વચ્ચે આકર્ષણ થાય અને Nb અને Eb વચ્ચે પણ શું થાય આકર્ષણ થાય. એટલે આ જે છે એ કયું છે જૂનું આકર્ષણ છે. પણ હવે એકબીજાની નજીક લાવવામાં આવે તો શું થશે નવું આકર્ષણ બળ છે એ જોડાશે. તો એક પરમાણુનું કેન્દ્ર અને બીજા પરમાણુનું ઇલેક્ટ્રોન એટલે શું લખાય Na અને Eb અને Nb અને Ea વચ્ચે પણ શું લાગશે આકર્ષણ લાગશે. આકર્ષણ થયું. આ જ પ્રમાણે અપાકર્ષણ બળોની વાત કરીએ તો બંને પરમાણુઓના ઇલેક્ટ્રોન એટલે Ea અને Eb વચ્ચે પણ અપાકર્ષણ અને બંને પરમાણુના કેન્દ્ર એટલે કે Na અને Nb વચ્ચે પણ શું લાગશે તો કે ભાઈ અપાકર્ષણ છે એ અપાકર્ષણ થશે. તો આકર્ષણ બળો બંને પરમાણુઓને નજીક લાવવાનો પ્રયત્ન કરે છે. તો આપણે બધાને ખબર જ હોય કે ભાઈ આકર્ષણ બળ હોય તો એ આકર્ષણ બળ શું કાર્ય કરશે તો કે ભાઈ આકર્ષણ બળ છે એ બંને પરમાણુઓને નજીક લાવવાનો પ્રયત્ન કરે છે અને જ્યારે અપાકર્ષણ બળો છે એ એકબીજાને શું કરે છે દૂર ધકેલે છે. તો એ મેં તમને આખી આકૃતિ છે એ આકૃતિ સમજાવી દીધી. હવે આપણે એ એકબીજાની કેટલાક નજીક લાવી શકીએ તો એ હમણાં સમજાવ્યું તમને કે ભાઈ એ બંનેના મૂલ્યની માત્રા કેવી થવી જોઈએ
સરખી થવી જોઈએ. તો પ્રાયોગિક રીતે એ પણ જણાયું છે કે નવા આકર્ષણ બળોની માત્રા નવા અપાકર્ષણ બળોની માત્રા કરતાં વધારે છે. જો શું કીધું? નવા આકર્ષણ બળોની માત્રા નવા અપાકર્ષણ બળોની માત્રા કરતાં વધારે છે. તો આના પરિણામે બંને પરમાણુઓ એકબીજાની નજીક આવી શકે છે. તો જ આવે ને. આકર્ષણ બળ વધારે હોય ને અપાકર્ષણ બળ કેવું હોય? ઓછું. તો જ એ એકબીજાની શું થાય? નજીક આવી શકે છે. તો આના પરિણામે બંને પરમાણુઓ એકબીજાની નજીક આવશે અને સ્થિતિજ ઉર્જા છે એની શું થશે? ઘટશે અને છેવટે એક એવા તબક્કે પહોંચે છે કે જ્યાં તેનું ચોખ્ખું આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ છે એ એકબીજાને શું થશે? સંતુલિત કરશે. તો એ એકબીજાને છે એ સંતુલિત થશે ત્યારે એની નિમ્નતમ એટલે કે ઓછામાં ઓછી ઉર્જા થશે. તો આકર્ષણ અને અપાકર્ષણ બળ એકબીજાને સંતુલિત એટલે એના મૂલ્ય કેવા થઈ ગયા? સરખા. અને ત્યારે જે પ્રણાલી છે એ કેવી ઉર્જા પ્રાપ્ત કરશે? તો ત્યારે જે પ્રણાલી છે એ નિમ્નતમ ઉર્જા પ્રાપ્ત કરે છે. અને આ તબક્કે હાઇડ્રોજન પરમાણુઓ છે એ પરમાણુઓ એકબીજા સાથે શું થાય છે? તો એકબીજા સાથે બંધન પામે છે એટલે બંધ બનાવે અને સ્થાયી અણુની શું કરે છે? રચના કરે છે. અને જેની બંધ લંબાઈ છે કેટલા પાઇકોમીટર હશે? તો જેની બંધ લંબાઈ છે 74 પાઇકોમીટર છે. ઓકે, સમજણ પડી ગઈ? હાલો, તો હવે જ્યારે બંને હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે બંધ રચાય છે ત્યારે ઉર્જા છે એ શું થાય છે? તો ઉર્જા છૂટી પડે છે. તો જ્યારે બંને હાઇડ્રોજન પરમાણુ વચ્ચે બંધ રચાય છે તો ત્યારે ઉર્જા જેટલી છૂટી પડી હોય એટલી જ ઉર્જા ક્યારે આપવી પડે? તેને બંધ તોડવા માટે આપવી પડે. અને એ જે બંધ તોડવા માટે જે ઉર્જા આપો એને શું કહેવાય? તો બંધ તોડવા માટે આપેલી ઉર્જાને એની શું કહેવાય? બંધ એન્થાલ્પી. અને તેથી હાઇડ્રોજન અણુ અલગ અલગ હાઇડ્રોજન પરમાણુ કરતાં કેવો છે? વધુ સ્થાયી છે. એટલે છૂટી પડેલી ઉર્જાને પણ શું કહેવાય? બંધ એન્થાલ્પી. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નિમ્નતમ સ્થિતિ અનુરૂપ હોય છે અને વિપરીત રીતે કહીએ તો 435.8 કિલોજૂલ ઉર્જાની 1 મોલ અણુને વિયોજિત કરવા માટે જરૂર પડશે. એટલે આપણો જે H2 અણુ હતો H2 અણુમાંથી આપણે શું કરવું છે? એટલે કે H2 અણુ હોય એટલે આપને ખબર છે કે હાઇડ્રોજન વચ્ચે છે એ શું હોય? બંધ હોય. તો એ હાઇડ્રોજન વચ્ચેનો જે આ બંધ છે એ આ બંધને તમારે તોડવો છે. તો એ બંધને તોડવા માટે તમારે ઉર્જા આપવી પડે. એટલે હાઇડ્રોજન પરમાણુ પ્લસ બીજો હાઇડ્રોજન પરમાણુ. તો અહીંયા છે એ તમે કેટલી ઉર્જા આપો છો? તો 435.1 મોલ. 1 મોલ H2નું વિઘટન કરવા માટે બંધ તોડવા માટે 435.8 કિલોજૂલ મોલ ઇનવર્સ અથવા પ્રતિ મોલ જેટલી તમારે ઉર્જા છે એ આપવી પડે. ઓકે, હાલો, તો એનો હવે ગ્રાફ જોઈ લઈએ આપણે. તો એનો ગ્રાફ પણ આપેલો છે. જો એ ગ્રાફ તમને સમજાવું એટલે ખ્યાલ આવી જાય. આ હાઇડ્રોજન પરમાણુ કેવા હતા? પહેલાં તો જુઓ, આ એની શું આપેલી છે? ઉર્જા આપેલી છે. અત્યારે અહીંયા ઉર્જા કેવી છે? 0 છે. ઓકે, પછી એની શું આપેલી છે? આંતર કેન્દ્રીય અંતર. કોના વિરુદ્ધ કોનો ગ્રાફ દોર્યો છે? આંતર કેન્દ્રીય અંતર વિરુદ્ધ ઉર્જાનો ગ્રાફ દોરેલો છે. ઓકે, એટલે અહીંયા જ્યારે હાઇડ્રોજન પરમાણુ અનંત અંતરે દૂર હતા ત્યારે આ એની આટલી ઉર્જા હતી. ઓકે, હવે શું થયું કે એને તમે આ બાજુ અંતર વધે તો આ બાજુ છે એનું અંતર ઘટે. એટલે હાઇડ્રોજન પરમાણુ એકબીજાની શું થયા? નજીક આવ્યા. તો ત્યારે જુઓ, જ્યારે દૂર હતા ત્યારે એની ઉર્જા છે એ શું હતી? 0. પછી જેમ જેમ શું થતા ગયા? નજીક આવતા ગયા તેમ તેમ તેની ઉર્જા છે એ શું થઈ? ઘટતી ગઈ. અને ઘટી અને શું થયું? તો કે ભાઈ ન્યૂનતમ છે એ ન્યૂનતમ ઉર્જા પ્રાપ્ત કરી. અહીંયા બંધ બની ગયો. તો અહીંયા બંધ બની ગયો એટલે અહીંયા એની ઉર્જા છે એ કેવી થઈ? ન્યૂનતમ ઉર્જા પ્રાપ્ત કરે છે. અને હજી જો એને નજીક લાવવાનો પ્રયત્ન કરો તો એની ઉર્જામાં છે એ શું થશે? વધારો થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્થિતિજ ઉર્જાનો વક્ર અને વક્રમાં નિમ્નતમ અવસ્થાએ છે એ H2 છે એ H2ની વધુ શું કરે છે? સ્થાયી અવસ્થાને છે એ અનુરૂપ હોય છે.
તો વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારો જે ક્વેશ્ચન છે તો આ પણ તમારો ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. સંયોજકતા બંધનવાદ વીબીટી થિયરી સમજાવો. તો આખે આખો તમારે આ ક્વેશ્ચન H2નું ઉદાહરણ લઈ અને તમારે આ સંયોજકતા બંધનવાદ છે એ સમજાવવાનું છે. કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. એટલે આવતા લેક્ચરની અંદર હવે જે આપણી પરમાણ્વીય કક્ષકો છે, જે બીજા ચેપ્ટરમાં આપણે ભણી ગયા, તો એ પરમાણ્વીય કક્ષકોની આપણે વાત કરવાની છે. અને પરમાણ્વીય કક્ષકોનું શું ભણવાનું છે? સમિશ્રણ. એટલે કેવી રીતે થાય છે, ઓર્બિટલ ઓવરલેપિંગ કન્સેપ્ટ છે એ આવતા લેક્ચરની અંદર ભણશું આપણે. તો અહીંયા સુધી છે એ વ્યવસ્થિત રીતે તમે તૈયારી કરી નાખજો. એટલે આવતા લેક્ચરની અંદર કક્ષકીય સમિશ્રણનો ખ્યાલ આપણે રજૂ કરીશું.